સાપુતારામાં માલેગાંવ ઘાટમાં ખાનગી બસ પલટી 5 લોકોના મોત. મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો. સાપુતારા પાસે અકસ્માતમાં 5ના મોત. તો સાપુતારામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. યાત્રાએથી પરત ફરતી ખાનગી બસ ખીણમાં ખાબકી તો 50થી વધુ યાત્રાળુઓ સવાર હતા. ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ઉત્તર પ્રદેશની ખાનગી બસ ખીણમાં ખાબકતા 5 યાત્રાળુઓના મોત નીપજ્યા છે. યાત્રા પરથી પરત ફરતી વખતે બસને અકસ્માત નડ્યો હતો કે જેમાં અનેક ઘાયલ થયા હોવાની માહિતી સાંપડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લામાં સાપુતારા માલેગાંવ ઘાટ માર્ગમાં બસ પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. સાપુતારાથી સામગાહાને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સવારે 4 વાગ્યે ઉત્તર પ્રદેશની ખાનગી પ્રવાસી ટ્રાવેલ્સનો ગંભીર અકસ્માત સર્જાતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. બીજા તમામ ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ઘટનાને પગલે પોલીસ અને ડિઝાસ્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી બસ નીચે દબાયેલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું હતું અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ઝાંસી કી રાની નામની પ્રાઇવેટ ટ્રાવેલ્સ બસમાં 50થી વધુ મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી 5 મુસાફરોના મોત થયા. ત્યારે અન્ય મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના 50 જેટલા પ્રવાસી ભરેલી બસ ઘાટમાં પલટી ખાઈ ગઈ હતી.